સો ગાઈસ કેમ છો? મારું નામ છે દિવ્યાંશ, તમે મને ઓળખો છો બધા. તો મારા બીજા બ્લોગમાં તમારું સ્વાગત છે. એમ તો બધા બહુ બ્લોગ બનાવ્યા છે, પણ ફરી બોલાઈ ગયું એવી રીતે તો તમારું સ્વાગત છે. તો આજે તનિષાનો બર્થડે છે. તમને ખબર જ છે બધાને કે તનિષાનો બર્થડે છે આજે. તો એની માટે મેં લાવ્યો છું ટેડી બિયર. તો મેં છે ને ટેડી બિયર કર્યું છે, આવી પેક કર્યું છે ગિફ્ટની અંદર. આની અંદર પેક કરી છે અને જો સીધું પકડ બીટ્સ ને રિયલ બીટ્સની મેં એવું કહીશ કે આની અંદર તને ભૂખ લાગે છે ને એટલે તાર માટે વેફર એટલે આખું બોક્સ લાઈન મૂકી આવ્યું છે. તો હવે તારે જેટલી વેફર ખાયા કરજે. તો તને આ લાવેલું છે બરાબર. છે અમે અંદર ટેડી બિયર, પણ આપણે જઈશું પેક કરાવવા પહેલાં. એટલે પહેલાં પેક કરાવીએ, પછી જ્યારે ખોલશે તારે એને એવું કહેવાનું કે આમાં છે વેફર. પછી જોઈએ એનું રિએક્શન. અંદરથી ટેડી બિયર નીકળે તો જોઈએ એનું રિએક્શન કેવું છે. તો ચાલો મળીએ આપણે આગળ. અરે ખાવા જોઈએ ને એટલે મને મને વેફર એટલે હવે ખાયા કરે ને યાર. હા બેઠી બેઠી ખાયા કરે ને ખાયા મારા વાળ રેને ગીતામાં કેવો કલર ના રે ના બરાબર તમારા વાળ એક રાની કલર છે ભલ્યા કોલાઈ આ પેલું કાઢું ને ગાડી થોડું નવું પેલું કરી ગયો પેલું તો કહું ઢીંગલું હાલ દીધું એ તો કહું નીકાળું ના ના મારે એ નહીં મારા હા એ તો તમે વાંધા અરે વાળું યાર માટલા તો એ નીકળે ના કરે ના અરે ઓ પાડવાનો મેં તો ખાલી દિવ્યાનો ફોન ફોટો પણ ના કરવો બહુ મસ્ત લાગ્યું. મને એક્સપેક્ટેશન હતી કે તમે મારા માટે ટેડી લાવશો. આ બધું ખોટું બોલે છે. મેં સાચું બોલું છું, એમને મારી વાત પર ટ્રસ્ટ નથી, બટ આઈ એમ રિયલી સરપ્રાઈઝ. કોઈએ વિશ્વાસ કરવો નહીં હા કે સરપ્રાઈઝ થઈ ગઈ. મેં સિરિયસલી મેં બહુ સરપ્રાઈઝ થઈ છું. મળીએ આપણે બીજા બ્લોગ. બરાબર છે. તમને કેવો લાગ્યો મારો બ્લોગ? કેટલો કમેન્ટ કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બરાબર છે.